નમસ્કાર. પરમાર બકાભાઈ બચુભાઈ, પોશીના તાલુકાના બેડી ગ્રુપ પંચાયતમાં આવેલા બારા ગામની અંદર માળફળિયું રહે છે. ત્યાં અમે મૂળભૂત સુવિધા માટે 29/1/2026ના રોજ અમે ચૂંટણી બહિષ્કાર માટેની રેલી કાઢવામાં આવેલ હતી. રેલી કાઢ્યા પછી અમે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને ચેતવણી આપેલી હતી કે અમારી રોડ રસ્તા અને મૂળભૂત સુવિધા જેવી કે શાળા, આંગણવાડી, વીજળીની સુવિધા, દરેક સુવિધા તાત્કાલિક ધોરણે જો અમને નહીં બનાવવામાં આવે તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને લોકસભા અને વિધાનસભા દરેક ચૂંટણીનો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. તેના સંદર્ભે અમે રમીલાબેન બારા, સાંસદ સભ્યશ્રી અને ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબશ્રી MLAને અમે રૂબરૂ લેખિતમાં અને મૌખિક રીતે રજૂઆત કરી. એ રજૂઆત કર્યા બાદ થોડા સમય પછી આ રમીલાબેન બારા, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય મુખ્યમંત્રી માર્ગ અને મકાન વિભાગને રમીલાબેન બારાએ મૌખિક રીતે ભલામણ કરેલી હતી, લેખિતમાં ભલામણ કરેલી હતી કે આ ભલામણ કરેલું છે કે 17 કરોડ આ માળફળીને રોડ રસ્તા માટે ફાળવવામાં આવે. એના પછી 24/3/2025ના રોજ ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ શ્રીએ પણ 17 કરોડ અંદાજિત માળફળીના 100 કિલોમીટરના રસ્તા માટે ફાળવવામાં આવે એ રીતની જોબ નંબર માટેની એમને ભલામણ કરેલી છે. તો અમારી આશા અને અપેક્ષા એ જ છે કે અમને જેને મીડિયા મિત્રોએ મદદ કરી અને ચૂંટાયેલા સભ્યો, MLA, MP દરેકને અમને મદદ કરી એ બદલ એમનો પણ અમે આભાર માનીએ છીએ અને મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ.